મિત્રો, આજે વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો અને એ મેસેજ જોયા પછી મેં તેના પર થોડુંક રિસર્ચ કર્યું અને મને જે કંઈ જાણવા મળ્યું તે આ વિડીયોના માધ્યમથી હું તમને શેર કરી રહ્યો છું. અને હા, મને એ પણ ખાતરી છે કે આ વિડીયો જોયા પછી ઘણા લોકો આ વાતથી સહમત થશે અને ઘણા લોકોના વિચારો અને મંતવ્યો અલગ પણ હોઈ શકે છે. પણ તમે તમારા વિચારો જે કંઈ હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આપણા હિન્દુ પરંપરામાં ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના 15 દિવસ એ પિતૃ પક્ષ તરીકે ઓળખાય છે અને આ દિવસોમાં આપણે પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ અને પરંપરાગત રીતે કાગડાઓને ભોજન પણ અર્પણ કરીએ છીએ. તો હવે અહીં આપણને ઘણા સવાલો થાય કે આવું શા માટે ભાદરવા મહિનામાં જ અને શા માટે કાગડાઓને જ? તો મિત્રો, તેની પાછળ ઘણી બધી પૌરાણિક વાર્તાઓ છે જે તમે ઘણીવાર સાંભળી હશે, પણ આજે આપણે તેને એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની ટ્રાય કરીએ. શું તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે કે પછી કોઈને ઉગાડતા જોયા છે? શું પીપળો કે વડના બીજ મળે છે ખરા? જવાબ છે નહીં. વડ કે પીપળાના ટેટા તમે ગમે તેટલા રોપશો પણ નહીં ઉગે, કારણ કે કુદરતે આ બે લોક ઉપયોગી વૃક્ષને ઉગાડવા માટે અલગ જ ગોઠવણ કરી છે. આ બંનેના ટેટા કાગડાઓ ખાય છે અને તેના પાચન તંત્રમાં પ્રોસેસ થાય છે અને પછી જે જગ્યાએ તે વિષ્ટા કરે છે ત્યાં નવા ઝાડ ઉગી નીકળે છે. અને આજના વિજ્ઞાનમાં પણ એ સાબિત થયું છે કે ઘણા પક્ષીઓ આવી જ રીતે વૃક્ષોના બીજને પ્રસરાવે છે. પીપળાની વાત કરીએ તો એક ખાસ ઝાડ છે જે દિવસે અને રાત્રે ઓક્સિજન આપે છે. અને આ વાતનું રિસર્ચ કરતા એવું જાણવા મળ્યું કે એક પણ વૃક્ષ એવું નથી કે જે 24 કલાક ઓક્સિજન આપે. પણ હા, પીપળાના પાનની અંદર CMA પાથવે જોવા મળે છે, જે એક ખાસ પ્રકારની રચના હોય છે જેથી એ ક્યારેક રાત્રે પણ થોડીક માત્રામાં ઓક્સિજન આપે છે. અને વાત કરીએ વડની, તો વડનું ઝાડ એ સાંસ્કૃતિક રીતે તો પવિત્ર છે જ, પણ સાથે તે ઔષધીય ગુણોથી ભરેલું છે. ડાયાબિટીસ થી લઈને દાંત, ચામડી અને પાચન જેવી અનેક તકલીફોમાં તેની છાલ, પાન અને મૂળ ઉપયોગી માનવામાં આવે છે. અને આ બંને વૃક્ષો ઉગાડવા હોય તો કાગડાની મદદ વગર શક્ય જ નથી. હવે કાગડાની વાત કરીએ તો ભારતમાં કાગડાઓ સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં ઈંડા મૂકતા હોય છે અને ઓગસ્ટના અંત સુધીમાં નવા બચ્ચાઓ ઘૂમવા લાગે છે. એટલે આ સમયે તેમને ખોરાકની ભરપૂર જરૂર હોય છે અને કદાચ એ જ કારણે આપણા ઋષિમુનિઓએ પિતૃપક્ષ દરમિયાન કાગડાઓને ભોજન અર્પણ કરવાની પરંપરા ગોઠવી હશે, જેથી પિતૃ તૃપ્તિ તો થાય જ, પણ સાથે સાથે નવી પેઢીઓના આ કાગડાઓને પણ ખોરાક મળી શકે. તો મિત્રો, આ બધું જ જોતા એવું લાગે છે કે લાખો વર્ષ જૂની ભારતની આ સંસ્કૃતિ અને પરંપરા પાછળ માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ કુદરતના સંરક્ષણનું પણ એક સુંદર આયોજન છે.